સંયુક્ત પરિવાર કોઈને ગમતું નથી, જોઈન્ટ ફેમિલી. જી, તો આપ શું કહેશો સંયુક્ત જોઈન્ટ ફેમિલી વિશે? જોઈન્ટ ફેમિલી ઉપર તો હકથી અને દિલથી કહી શકાય, એટલા માટે કે છેલ્લા 10 વર્ષથી 10 વ્યક્તિઓના પરિવારની વચ્ચે હું રહું છું. તમારી અંદર લેટ ગો કરવાની તાકાત હોય, તમારી અંદર સમજી શકવાની તાકાત હોય, તમારે કોઈની હા કે ના પાછળનો કારણ તમે સમજી શકો ને તમારા દિલ સ્વીકારી શકે, આવી તાકાત તમારી અંદર હોય તો જ સંયુક્ત પરિવારમાં રહેવાય છે. બાકી સંયુક્ત પરિવાર અત્યારે બે રીતના થઈ ગયા છે. એક કે ઘરની અંદર સ્ત્રી છે, ભણેલી ગણેલી છે, એનું તો કામ રસોઈનું છે ને, એ સ્ત્રીને રસોઈમાંથી બહાર જ નથી આવવા દેતા, કે જેના લીધે એની માનસિકતામાં કંઈક સંકોચનમાંથી કંઈક વિસ્તૃતપણું આવે. અને બીજા પરિવાર એવા છે કે જે મને મળ્યો છે કે તમારી અંદર તાકાત છે. અમે અમારા સમયની અંદર ઘણું કર્યું હતું. અમારા બાળકો છે એને દાદા અને બાએ સાચવા હતા, હવે અમે દાદા અને બાની અવસ્થામાં છીએ. તમારા બાળકોને અમે સાચવીએ છીએ. તમારી અંદર બહુ તાકાત છે, બહુ શક્તિ છે, બહુ સામર્થ્ય છે. આ દુનિયા તમારા માટે જ છે. તો જાઓ ઘરની બહાર, એ બધું જ કામ કરો કે જે તમારે લીગલની અંદર આવતું હોય. અને એક અવસ્થા હતી, એક સમય હતો કે જ્યારે હું ફાઇનાન્સની અંદર એલપી સવાણી અંદર અકાઉન્ટન્ટ તરીકે કામ કરતી હતી અને મારે પ્રેગ્નન્સીનો સમય હતો. એ સમયે વરસાદનો સમય હતો. હું 5:30 વાગે ઘરે આવી અને મારા મમ્મી શાંતિથી, મારા સાસુ શાંતિથી બેઠા હતા. એટલે મેં એમને પૂછ્યું કે તબિયત અનુકૂળ નથી? એટલે કે ના અનુકૂળ જ છે. એમ તો બોલ્યા નહીં કંઈ. એટલે મેં પૂછ્યું કે શા માટે તમે કેમ બોલતા નથી? એમ નહીં તો હું આવું મારી રાહ જોતા હોય. એટલે ત્યારે એણે મને એવું કીધું કે સામે પેલો એક તાર છે ને, તાર ટીંગાય છે અને એની ઉપર વરસાદ વરસી ગયો છે. એટલે એક બે જે ટીપા બાજી ગયા છે ને, કે એને પૂછી જો એકલતા કોને કહેવાય. મારું જીવન એવું જ થઈ ગયું છે, એમ કે ઉપર નથી જવાતું, નીચે નથી જવાતું, તમારા સાથે નથી રહેવાતું, તમારા વિનાય નથી રહેવાતું. અને એક ક્ષણે મેં નિર્ણય કર્યો હતો કે કદાચ એલપી સવાણી તરફથી મને પગાર મળે જે છે ને, એની એટલી કિંમત નથી જેટલો આ સમય હું ઘરને આપી શકું, મમ્મી પપ્પાને આપી શકું. અને એ જે આનંદ છે ને, એ આનંદ પહેલાંની અંદર નથી. એટલે મેં ત્યારથી નક્કી કર્યું હતું આજ પછીથી જોબ નહીં કરો. અને એ મારો જે નિર્ણય હતો જોબ નહીં કરું, આ એનું જ કારણ છે કે એઝ અ મોટિવેશનલ સ્પીકર તરીકે ફિલ્ડની અંદર આગળ વધી શકાયું છે. એમના જ આશીર્વાદ છે. અને આજ સુધીમાં મેં જોયું છે કે જ્યારે ઘરની અંદર એ નથી હોતા, કોઈ કારણોસર એ બહાર ગયા હોય અને હું મારા સેમિનારમાં જતી હોય ને એને હું પગે લાગ્યા વિના નીકળી હોય, તો અંદરથી એટલો સંતોષ ન હોય, અંદરથી એટલો મને રાજીપો ન આવે. જ્યારે હું લોકોની વચ્ચે વાતચીત કરતી હોય તો મને અંદરથી એટલી બધો આનંદ ન હોય. પણ જ્યારે મારે કોઈ પણ બહારના અહીંયાના ક્યાંય પણ ટ્રાવેલિંગમાં જવાનું હોય ને એમને એક વખત નમીને નીકળું છું ને, તો મને એવું લાગે છે કે એક શક્તિ આપણી સાથે છે. બીજું કે તમારી અંદર રહેલી જે કળા કૌશલ્યની જે આવડત છે ને, એને તમે તો જ ખીલવી શકો કે જ્યારે તમારી ગેરહાજરીમાં તમારી જવાબદારી લેવાવાળું કોઈ હોય. અત્યારે મારા બંને સંતાનો, મારી જોડવા દીકરીઓ છે ને, મારે ક્યાંય પણ મૂકીને જવું હોય ને તો આનંદ હોય કે ચલો મમ્મી કરતાં બા વધારે આનંદ આપશે, વધારે પ્રેમ આપશે.